વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં હોસ્ટેલ ફી વધારા મુદ્દે વિદ્યાર્થીઓ લડાયક મૂડમાં આવી ગયા છે। એમાંય 200 વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ નોંધાયા પછી એજીએસયુ ગ્રુપના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સામે મોરચો ખોલ્યો। એજીએસયુ સંગઠનના વિદ્યાર્થીઓએ 2000 રૂપિયા સાથે હેડ ઓફિસ સામે વિરોધ દર્શાવ્યો। 2000 રૂપિયા લઈ વિદ્યાર્થીઓના કેસ પરત ખેંચવા માંગ કરી। ऑल गुजरात स्टूडेंट यूनियन एजीएसयूना कार्यकर्ताओं द्वारा जे 200 विद्यार्थीओ पर फक्त 2000 रुपयाना नुकसान माटे एफआईआर और राइटिंगनो गुनो दाखल करवामां आव्यो हतो। ते विद्यार्थीओना समर्थन में दरेक फेकल्टीमां जईने आ 1-1 रुपया कॉन्ट्रीब्यूशन करवामां आव्या छे। फक्त एक 2000 नुकसान माटे 200 विद्यार्थीओ पर राइटिंगनो गुनो दाखल करी जे केस करवामां आव्यो छे ते केटલું યોગ્ય છે? આ 2000 રૂપિયા એક નાની રકમ છે, અમે પણ ભરપાઈ કરી શકતા હતા, પરંતુ આ 200 વિદ્યાર્થીઓ જોડે યુનિવર્સિટીનો દરેક વિદ્યાર્થીઓ એમના સાથે ઊભો છે તે અમે સાબિત કરવા માંગતા હતા। અને આ ફેકલ્ટી ઓફ સાયન્સ, ફેકલ્ટી ઓફ આર્ટ્સ, ફેકલ્ટી ઓફ કોમર્સ, બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં જઈને જે વિદ્યાર્થીઓ છે તે લોકોએ પોતાનું કોન્ટ્રીબ્યુશન કરાયું છે અને વિદ્યાર્થીઓએ 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા તરીકે કોન્ટ્રીબ્યુશન કર્યા છે। આ 2000 રૂપિયાની જે રકમ છે ભરપાઈ તરીકે અમે આપીએ છીએ। યુનિવર્સિટીના જે વિજિલન્સના વડા છે સુદર્શન વાળાજી, જેમને તો એફઆઈઆર નોંધાવી છે, તેમને આપી છે, પરંતુ તે પણ લઈ નથી રહ્યા। તો અમે કરીએ તો કરીએ શું કરીએ? તો વિનંતી છે કે સત્તાધીશો આ 2000 રૂપિયા તમે લઈ લો અને 200 વિદ્યાર્થીઓ ઉપર જે ગુનો દાખલ કરીને કેસ કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે।